નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમીના દેવનગર ગામે 2 કરોડના ખર્ચે માં વીજવાસ માતાજીનું ભવ્ય મંદિર બનશે। સમસ્ત ગ્રામજનો દ્વારા શિલારોપણ કરાયું। પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા માં વીજવાસ માતાજી મંદિરનું શિલારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમી તાલુકાના દેવનગર દાઉદપુર ગામ ખાતે પોષ વદ 8મ બુધવારના રોજ નવીન મંદિરના શિલારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દાઉદપુરા ગામ ખાતે માં વીજવાસ માતાજીના શિલારોપણમાં સમસ્ત ગ્રામજનો દ્વારા હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ હવનમાં બેસવાનો અનેરો લાભ લીધો હતો। ત્યારબાદ વાતે ગાતે સામૈયા સાથે ગામ ચોકમાં મહિલાઓએ રાસની રમઝટ પણ બોલાવી હતી। શિલારોપણ નવીન મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે હોમ હવન સાથે અલગ અલગ પ્રકારની રંગોળી પણ માતાજીના સાનિધ્યમાં યોજવામાં આવી હતી અને લોકો માટે આકર્ષિત રંગોળી હોય રંગોળી જોવા ભાવિક ભક્તો ઉમટ્યા હતા। દાઉદપુર ગામ ખાતે માં વીજવાસ માતાજીના નવીન મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે આવનારા તમામ ભાવિક ભક્તોને ચા પાણી સાથે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। દાઉદપુર ગામ ખાતે માં વીજવાસ માતાજી ને ગોગા મહારાજ સહિત ત્રિમંદિરનું નવીન મંદિરનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ગામની ખાસ વિશેષતા ને માતાજીની શ્રદ્ધા ને સમગ્ર જિલ્લાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા માં વીજવાસ માતાજીની દાઉદપુર ગામ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ વીજવાસ માતાજીના દર વર્ષે ભાદરવા સુદ નોમના ઉજવણી કરાય છે, જે ઉજવણી માં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। એ જ માતાજીના સાનિધ્યમાં 2 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું શિલારોપણ કરાયું। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।